સ્વાગત છે મિત્રો તમારું તમારી ફેવરેટ ફૂડ ચેનલ પર। અને આજે આપણે એકદમ હેલ્ધી રેસીપી બનાવવાના છે, નાના બાળકોથી લઈને વડીલોને ગમે એવી। તો આજે આપણે બનાવવાના છે પનીર, પરંતુ આપણે આ પનીર બજારમાંથી નથી લાવવાના, પરંતુ દૂધીમાંથી બનાવવાના છે। હા, તમે સાચું સાંભળ્યું, આજે આપણે દૂધીમાંથી પનીર બનાવશું। એકદમ હેલ્ધી રેસીપી છે, વિડીયો પૂરો જોજો, મજા આવશે। શરૂઆતમાં તો તમને એવું જ લાગતું હશે કે દૂધીમાંથી પનીર બને, બહુ સારું પનીર બને, એકદમ હેલ્ધી પનીર બને અને બિલકુલ કેમિકલ વગરનું, અને ટેસ્ટમાં તો પનીર કરતાં પણ વધારે સારું બને। તો વિડીયો પૂરો જોજો, અને જેને પણ ટેસ્ટ કરાવો એને કહેતા નહીં પહેલાં કે આ દૂધીમાંથી બનાવેલું પનીર છે। તો ચાલો આપણે ચટપટા રેસીપી બનાવી લઈએ। સૌથી પહેલાં આપણે આવી કૂણી દૂધી લેવાની છે, અને એના ઉપરનો જે દંડલ છે ને આપણે કાઢી લેવાનું, આગળનો આ જે ભાગ છે એને પણ કાઢી લેવાનો। હવે દૂધીને આપણે 2 કટકા કરી લઈશું આવી રીતે। તો આવી રીતે દૂધીના 2 ભાગ કરી લેવાના, અને પછી દૂધીને છોલી લેવા। તો આવી રીતે દૂધીની ઉપરની છાલ આપણે કાઢી લેવાની છે। બહુ પતલી પતલી નહીં, એકદમ જાડી છાલ કાઢી લેવાની, કારણ કે છાલ હશે ને તો આપણું પનીર સારી રીતે ભાજે નહીં, મજા નહીં આવે। તો ઉપરની છાલ આપણે કાઢી લેવાની। તો આવી રીતે વચ્ચેથી કટ મૂકી દેવાની। તો દૂધીનું પનીર બનાવવા માટે આપણને આવી કૂણી દૂધી જોઈશે। જો બી મોટા હશે તો આપણું પનીર પર જામે નહીં બરાબર પનીર, તો આવી કૂણી દૂધી લેવાની છે। અને જો તમને જો કૂણી દૂધી ના મળે તો એનો બીજવાળો ભાગ કાઢી અને બાકી દૂધીનો ભાગ લઈ આપણે આ દૂધીમાંથી પનીર બનાવી શકીએ છીએ। તો હવે આપણે દૂધીને કાપી લઈએ। તો દૂધીના કટકા કરી લેવાના। તો દૂધીને આવી રીતે આપણે વચ્ચેથી કટ કરી લેવાની, અને પછી એના કટકા કરી લેવાના છે આવી રીતે। તો મિત્રો, અહીંયા મેં 500 ગ્રામ દૂધીના કટકા કરી લીધા છે। હવે આપણે આને મિક્સી જારમાં એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે। તો ચાલો હવે આને આપણે મિક્સી જારમાં સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ। તો મિત્રો આપણે આ મિક્સી જાર લેવાનું છે, એમાં આપણે આ દૂધીના કટકા ઉમેરી અને એનું એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। તો પનીર તો તમે બહુ ખાધું હશે મિત્રો, પણ દૂધીમાંથી બનેલું પનીર પહેલી વાર ખાશો। એકવાર આ રેસીપી જરૂરથી બનાવો। તમારા ઘરમાં જે પણ દૂધી નથી ખાતા ને, એને એવું નથી કહેવાનું કે આ દૂધીનું પનીર છે। તમારે આ રેસીપી એને ટેસ્ટ કરાવવાની અને પૂછવાનું કે કેવી લાગી। એવું કહેશે કે બજારના પનીર કરતાં પણ સરસ છે। આ પનીર તમે લાવ્યા ક્યાંથી? તો મિત્રો, કહેવાનું નથી કે આ દૂધીનું પનીર છે, બરાબર? આપણે એવું જ કહેવાનું કે આ પનીર છે। તો ચલો હવે આને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈએ। તો મિત્રો, દૂધીની પેસ્ટ આપણે બનાવી લીધી છે। તો આવી સ્મૂથ પેસ્ટ આપણે બનાવી લેવાની છે। હવે આ પેસ્ટને આપણે એક તપેલીમાં કાઢી અને બાકી બધા ઇન્ગ્રેડિયન્ટ સાથે મિક્સ કરી લેવાની છે। તો ચાલો હવે આપણે આને મિક્સિંગ બોલમાં મિક્સ કરી લઈએ, કાં તો એક નાની તપેલીમાં પણ તમે મિક્સ કરી શકો છો। તો મિત્રો, આપણે મિક્સી જારમાં કરેલી દૂધીની ફાઇન પેસ્ટ એક તપેલીમાં ઉમેરી લેવાની। આ 1 વાટકી જેટલી છે। એક મોટી વાટકી ચોખાનો લોટ,
એ પણ આપણે ઉમેરી લેવાનું. તો આપણું આ 10 રૂપિયાનું જે અમૂલ દહીં આવે છે નાની એક ડબ્બી, એટલું આપણે લીધેલું છે, એ પણ આમાં ઉમેરી લેવાનું. હવે એમાં આપણે સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું ઉમેરી લેવાનું છે, એ ખાવાનું. હવે આપણે આને ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું. અને એમાં થોડો આપણે ખાવાનો સોડા ઉમેરી લેવાનો છે. અહીંયા મેં થોડોક લીધો છે. પછી એને મિક્સ કરી લેવાનું. તો આ મિશ્રણ આપણે આવું થઈ જશે. મિત્રો, રેસીપી એકવાર જરૂરથી બનાવજો. તમને બિલકુલ બહારના પનીરને ભૂલી જશો એવી સબ્જી બનશે. તો આવી રીતે આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે એક ટ્રેમાં આને કાઢી લેવાનું છે. તો મિત્રો, સોડા નાખ્યા પછી આપણે બરાબર આ મિશ્રણને મિક્સ કરી લેવાનું અને એકદમ સ્મૂથ બનાવી લેવાનું. હવે આ મિશ્રણને આપણે ઇડલી ઢોસાની જે પ્લેટ આવે છે એનામાં મૂકી અને એને બાફી લેવાનું છે. તો ચાલો આપણે એને ઇડલીની પ્લેટમાં કે કોઈ પણ સામાન્ય પ્લેટમાં પણ તમે એને કાઢી શકો છો. તો એમાં આપણે લઈ લઈશું. તો મિત્રો, આપણી આ ઢોકળા બનાવવાની પ્લેટમાં આપણે આ ખીરું કાઢી લેવાનું છે ચમચીની મદદથી. પછી એને પાથરી લેવાનું. આવી રીતે આપણે ઢોકળાની પ્લેટમાં બધું જ જે મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું એને કાઢી લેવાનું છે. મિત્રો, આવી રીતે આપણે ઢોકળા બનાવવાની પ્લેટમાં આપણું મિશ્રણ જમાવી લેવાનું છે. આવી રીતે ઉપરથી એને સ્મૂથ કરી લેવાનું. અને હવે આપણે આને 15 મિનિટ બાફી લેવાનું છે. પણ સાથે સાથે બાફતા પહેલાં આપણે જે જરૂરી બીજી સામગ્રી છે એ પણ એને કટ કરીને કરી લઈશું. તો ચલો હવે આપણે બીજી સામગ્રી પણ કટ કરી લઈએ. તો મિત્રો, આપણી રેસીપી એકદમ સરળતાથી બની જાય એના માટે તમારે આ ટ્રીક કરવાની છે. આવી રીતે કુંડી કઢાઈ લેવાની, એમાં આવી રીતે એક ડબ્બો મૂકી દેવાનો છે અને એની આસપાસ તમારે આવી રીતે આપણે જરૂરી ગ્રેવી બનાવવા માટે ડુંગળી જોઈએ અને આવી રીતે 4 કટ લગાવી લેવાની અને આવી રીતે મૂકી લેવાની. ફરીથી બતાવી દઉં, ડુંગળીને આપણે છાલતા કાઢી આવી રીતે વચ્ચેથી ચોકડી કટ કરીને આવી રીતે મૂકી દેવાની. એવી રીતે આપણું ટામેટું લેવાનું, એને પણ આપણે કટ કરી લેવાના 2 ભાગમાં આવી રીતે, અને એને આજુબાજુ મૂકી દેવાનું. તો ટામેટા પણ આવી રીતે 2 જ કટ કરવાની અને આવી રીતે આજુબાજુ મૂકી દેવાના છે. તો મિત્રો, એક કઢાઈ લેવાની, એની વચ્ચે વાટકી કે આવી રીતે ડબ્બો મૂકી દેવાનો અને એની આજુબાજુ 2 ડુંગળી અને આ 4 ટામેટા આપણે કાપીને મૂકી દેવાના. હવે એમાં આપણે પાણી ઉમેરી લેવાનું છે. તો આવી રીતે આપણે પ્રણાલી કરી લેવાની છે. અને હવે આની ઉપર, તો આ ડબ્બાની ઉપર આપણે આ જે ઢોકળા બનાવવા માટેની પ્લેટમાં જે આપણે તૈયાર કર્યું છે મિશ્રણ, તેને આવી રીતે મૂકી દેવાનું છે અને હવે એને આપણે ઢાંકી લેવાનું છે. તો હવે આપણે આને ઢાંકી લેવાનું છે. તો આપણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. હવે આપણે આને ગેસ પર 15 મિનિટ રવા દેવાનું છે મીડિયમ ફ્લેમ પર. અને હું ચૂલા પર બનાવવાનો છું, તો તમે ગેસ પર પણ બનાવી શકો છો, ચૂલા પર બી બનાવી શકો છો, પણ આને 15 મિનિટ પાકવા દેવાનું છે. તો હવે આપણે 15 મિનિટ પછી મળીશું અને હું આને હવે ચૂલા પર મૂકી દઈશ. તો મિત્રો, ધાબા ઉપર વધારે હવા હોવાથી ચૂલો સળગ્યો નહીં, તેથી આપણે ગેસ પર જ
કઢાઈને મૂકી દીધી હતી અને 15 મિનિટ થવાની બિલકુલ 2-4 મિનિટ બાકી છે. પછી આપણે જોઈ લઈશું કે આપણું દૂધીનું પનીર કેવું બન્યું છે. તો મિત્રો કઢિયાને ગેસ પર મૂકીએ 15 મિનિટ થઈ ચૂકી છે. તો આપણું દૂધીમાંથી પનીર બિલકુલ બનીને રેડી થઈ ગયું હશે. તો આપણે હવે એને ખોલીને જોઈ લઈશું. તો જોઈ શકો છો તમે, બિલકુલ આપણું પનીર જામીને એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે એને તરત નથી કટ કરવાનું, આને ઠંડુ થવા દેવાનું છે. તો ડાર્લિંગ વાઇફ જરા પ્લેટ આપણે નાઇફ ટેસ્ટ કરી જોઈએ. તો જો ચપ્પુ લગાવથી ચોટતું નથી, એનો મતલબ કે બનીને રેડી છે. હવે આ પ્લેટને આપણે 10 થી 15 મિનિટ ઠંડી થવા દેવાની છે, પછી એને કટ કરવાનું છે. તો ડાર્લિંગ વાઇફ પ્લેટ જરા ધીરે રહીને દાજેને આવી રીતે ઉતારી લેશે. સરસ. અને સાથે સાથે ગ્રેવી બનાવવા માટે આપણા ટામેટાં અને ડુંગળી પણ બરાબર પાકી ગઈ છે. બરાબર. તો હવે આને પણ ઠંડુ થવા દઈશું અને મિક્સી જારમાં આપણે આની ગ્રેવી બનાવી લઈશું. તો 10 થી 15 મિનિટનો વિરામ લઈ ફરીથી આપણે આ રેસીપી ચાલુ કરીશું. તો મિત્રો 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હાથ લગાવીને જોઈ લેવાનું. હવે આપણે આને પનીરના શેપમાં કાપી લેવાનું છે. તો આવી રીતે આપણે કટ મૂકી દેવાની. મિત્રો એક વખત તમે આ પનીર બનાવશો ને તો બજારનું પનીર ચોક્કસ ભૂલી જશો. અને જે લોકો તમારા ઘરમાં દૂધી નથી ખાતા ને, એ બધા લોકો દૂધી ખાવા લાગશે. તો મિત્રો આવી રીતે તમારે પનીરને કટ કરી લેવાનું છે. મિત્રો હવે તમને પનીરના પીસ પણ બતાવી દઉં કે કેવા સરસ બને છે. તો જોઈ લો, બિલકુલ બજાર કરતાં પણ સરસ, એકદમ જોરદાર બને છે. તો ચાલો હવે આપણે આની રેસીપી બનાવી લઈએ. અને ઘરનાને કોઈને નથી કહેવાનું કે આપણે દૂધીમાંથી પનીર બનાવ્યું છે. બધાને શું ટેસ્ટ કરાવવાનું છે, આજે આપણે પનીરની એકદમ નવી રેસીપી બનાવી છે. અને એના ચાખ્યા પછી જ કહેવાનું કે આ દૂધીનું પનીર હતું. તો ચાલો આપણે ફટાફટ રેસીપી બનાવી લઈએ. તો મિત્રો ટામેટાં ડુંગળી ઠંડા થઈ ગયા છે અને ટામેટાં ઠંડા થાય એટલે છાલ જાતે જ દૂર કરી લે છે. જો આવી રીતે. તો આપણે ટામેટાની છાલ દૂર કરી લેવાની છે. મિક્સરમાં એ બરોબર પીસાતી નથી, તો આપણી ગ્રેવી બરોબર સ્મૂથ આવે નહીં. તો આની આપણે છાલ ઉતારી લેવાની આવી રીતે હાથની મદદથી જ, અને એને આપણે મિક્સરમાં ક્રશ કરીને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાનું છે. તો મિત્રો હવે ટામેટા અને ડુંગળીને આપણે મિક્સી જારમાં એડ કરી લઈશું. અને ગ્રેવીને વધારે સારો ટેસ્ટ આપવા માટે આપણે એમાં લસણ અને લીલા કાપેલા 2 મરચાં પણ ઉમેરી લઈશું. તો ચાલો હવે આનો એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈએ. તો મિત્રો 500 ગ્રામ દૂધીમાંથી આપણને 200 થી 250 ગ્રામ જેટલું પનીર બનાવી શકીએ છીએ. અને એનો ટેક્સચર પણ તમે જોઈ શકો છો, બિલકુલ પનીર જેવો છે. તો આવી રીતે પનીર તમે જરૂર ઘરેથી એકવાર બનાવજો. તો મિત્રો હવે આપણે દૂધીના પનીરની સબ્જી બનાવવા માટે અલગ કડિયામાં તેલ ગરમ કરી લીધું છે. અને એમાં આપણે ઉમેરવાના છે સૂકા મરચાં, જીરું અને 2-4 દાણા મેથીના. ગરમ થઈ જાય પછી આપણે એમાં આપણી ગ્રેવી ઉમેરી લેવાની છે. થોડું ધ્યાન રાખવાનું ગ્રેવી ઉમેરતી વખતે. સાથે આપણે ઉમેરી લેવાનું છે 1 ચમચી હળદર અને જીરું ધાણા પાવડર. એ સાથે મિક્સ જ છે. 1.5 ચમચી જેટલું મરચું, આપણે અહીંયા તીખું મરચું લીધું છે. હવે આપણે આને મિક્સ કરી લેવાનું. તો
તો આપણી ગ્રેવીમાંથી જ્યારે તેલ છૂટું પડશે ને ત્યારે જ આપણે આમાં પનીર ઉમેરવાનું છે. જો આપણે પનીર પહેલાં ઉમેરી દઈશું તો મજા નહીં આવે, વિખરાઈ શકે છે. તો આપણે ગ્રેવી ઘટ થાય ને પછી જ પનીર ઉમેરવાનું. તો મિત્રો આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. આવા સમયે આપણે હવે એમાં પનીર ઉમેરી લઈશું. તો પનીર આપણે આમાં ઉમેરી લેવાનું છે અને ગેસ એકદમ સ્લો કરી આપણે એને ફેરવી લેવાનું છે ધીરે ધીરે. અને એકવાર ટ્રાય કરશો ને આ રેસીપી તો તમે બજારનું પનીર ભૂલી જશો મિત્રો, એટલી સરસ બને છે. તો ઓલમોસ્ટ આપણું પનીર બનીને તૈયાર છે. હવે આપણે આને પ્લેટિંગ કરી લઈશું. વધારે નથી આને પકાવવાનું, કેમ કે આપણે ઓલરેડી આને બાફેલું જ છે. તો ગ્રેવીમાં ખાલી ગ્રેવી પકવી અને આપણે એને મિક્સ કરી લેવાનું છે. તો ચલો હવે આપણે આનું પ્લેટિંગ કરી લઈશું. તો મિત્રો આપણું પનીર બનીને તૈયાર છે. તો કદાચ તમે પહેલી વાર જોઈતા હો કે દૂધીમાંથી પણ પનીર બની શકે, તો હા, દૂધીમાંથી પણ પનીર બની શકે છે. એકદમ હેલ્ધી પનીર, બિલકુલ કેમિકલ રહિત. તો આવું પનીર ખાવામાં ખૂબ મજા આવે અને આમાં કેમિકલ હોતું નથી. અને ખાસ કરીને જે બાળકો દૂધી નથી ખાતા ને મિત્રો, તો એ લોકોને તમે આવી રીતે આ દૂધીની રેસીપી જમાડી શકો છો. વડીલો પણ ઘણીવાર નથી ખાતા, તો વડીલો માટે પણ આ રેસીપી એકદમ સરસ અને જોરદાર છે. તો એકવાર આ રેસીપી જરૂરથી બનાવજો અને આનો ટેસ્ટ તમને કેવો લાગ્યો ને એ જરૂરથી કહેજો.